from the Holy Gospel according to St. John, chapter 14, verse 1 to 6. At that time, Jesus said to his disciples, "Let not your hearts be troubled. Believe in God, believe also in me. In my Father's house are many rooms. If it were not so, would I have told you that I go to prepare a place for you? And if I go and prepare a place for you, I will come again and will take you to myself, that where I am you may be also, and you know the way to where I am going." Thomas said to him, "Lord, we do not know where you are going. How can we know the way?" Jesus said to him, "I am the way and the truth and the life. No one comes to the Father except through me." Of the God, praise to you, Lord Jesus. પ્રભુ તમારા અંતરમાં વસો. આ વાક્ય વાલા ધર્મજનો ખ્રિસ્ત યજ્ઞમાં ઘણી વાર આવે છે. ધ લોર્ડ બી વિથ યુ. અંતરમાં વસો એટલે પ્રભુ આપણા અંતરમાં રહે, હૃદયમાં રહે તો કેટલું સારું. અને એટલા માટે આ વાક્ય કહું છું કારણ કે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યો દ્વારા આપણને કહી રહ્યા છે, તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. તમારું શરીર અસ્વસ્થ થઈ જાય તો તમે બીમાર પડી જાઓ, બરાબર ને? પણ શરીર બીમાર પડે, દવા લઈ લઈએ તો બરાબર થઈ જાય, પણ અંતર આત્માને અસ્વસ્થ થવા દેશો નહીં. અને એટલા માટે પ્રભુ એક આશ્વાસન આપીને કહે છે, મારા પિતાના ભવનમાં ખંડ ઘણા છે. અને ત્યારે થોમા એ પ્રશ્ન પૂછે છે, પ્રભુ અમે જાણતા નથી, અમારે ક્યાં જવાનું? અને એટલા માટે પેલું સરસ રીતે ગીત આવ્યું ને, કોની પાસે પ્રભુ જઈએ, પ્રભુ જઈએ. આજે આ પ્રશ્ન કેટલાય લોકોને છે, ધર્મસભાના કેટલાય યુવાન યુવતીઓને, ધર્મજનોને, બાળકોને, ક્યાં જઈએ અમે? અમારે શાંતિની શોધ જોઈએ છે, અમારે પ્રભુ તમારી શોધ જોઈએ છે, અમે સુખ સુવિધા માંગીએ છીએ પણ મળતું નથી કશું. ક્યાં જઈએ પ્રભુ? વિવિધ જગ્યાઓ જઈએ છીએ, રિટ્રીટમાં જઈએ છીએ, પણ કંઈક ને કંઈક રીતે અંતર અસ્વસ્થ રહે છે. અને ત્યાં પ્રભુ તમારો જવાબ આપો છો તમે, હું માર્ગ, સત્ય અને જીવન છું. એટલે મારી પાસે તમે આવો ને, તમને તમારું અંતર પણ સ્વસ્થ થશે, તમારો આત્મા પણ સ્વસ્થ થશે. આજે એની જરૂર છે. સમગ્ર દેશમાં, વિશ્વમાં, ધર્મસભામાં, બધી જગ્યાએ, સમાજમાં કેટલાય લોકો આત્મહત્યા કરી રહ્યા છે, સુઇસાઇડ થઈ રહ્યા છે, કારણ કે એમના અંતર અસ્વસ્થ થશે. અને આજે પ્રભુ તમને મને કહી રહ્યા છે, શરીર સાથે અંતરને પણ સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરો. શુક્રવારના દિવસે પ્રાર્થના કરીએ, શક્ય હોય તો પ્રાર્થના કરીને સાથે સાથે પ્રાયશ્ચિત સંસ્કારનો અંગીકાર કરીએ કે જેથી આપણા અંતર પણ સ્વસ્થ થઈ શકે. ઈસુની જય.